કમલમ ખાતે બેઠક યોજાશે। આજ રોજ પ્રદેશ કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાશે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે। બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ યુગ પણ હાજર રહ્યા હતા અને બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ ચર્ચા થઈ હતી। હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે પણ મંથન કરવામાં આવ્યું। આ બેઠકમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો આ બેઠકમાં હાજરી આપી હતી। વિગતો મળી રહી છે। પ્રદેશ કમલમ ખાતે આજ રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ધારાસભ્યો લોકસભા બેઠકના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને જિલ્લા તાલુકાના હોદ્દેદારો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। વિગતો મળી રહી છે। પ્રદેશ કમલમ ખાતે આજ રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે પણ મંથન થયું હતું। તો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ યુગ પણ હાજર રહ્યા હતા। બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે પણ મંથન કરવામાં આવ્યું હતું। પ્રદેશ ભાજપના હોદ્દેદારોની હાજરીમાં આ બેઠક મળી હતી તથા ધારાસભ્યો લોકસભા બેઠકના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં આજ રોજ યોજાઈ હતી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ઉજ્જવલ, કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, શું છે વધુ વિગતો? ધર્મી, આપને ખાસ જણાવી દઉં કે 15મી ઓગસ્ટનો જે કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ આવી રહ્યો છે તેના અનુસંધાનમાં હર ઘર તિરંગાના મુખ્ય મુદ્દા ઉપર આજે રાષ્ટ્રીય મહામંત્રી અરુણ ચૌગ અને સી.આર. પાટીલની આગેવાનીમાં ખૂબ જ મહત્વની બેઠક મળી હતી, જેની અંદર હર ઘર તિરંગા લહેરાવવા માટેના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 10 થી 15 ઓગસ્ટ સુધી સળંગ ગુજરાતની અંદર અલગ અલગ રેલી કાઢવામાં આવશે, જે રેલીની અંદર દેશભક્તિના ગીતો હશે અને પદયાત્રા સ્વરૂપે અનોખી રાષ્ટ્રભક્તિ જગાડવા માટેનું આ એક અભિયાન શરૂ કરવામાં આવશે। તેની સમજ આપવા માટે, તેના માર્ગદર્શન માટે ખૂબ જ મહત્વની આ બેઠક મળી હતી। આ ઉપરાંત રાજ્ય સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ઘરે ઘરે તિરંગા પહોંચાડવાનું પણ આયોજન કરી રહ્યું છે। સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની માહિતી આપવા માટે આજે તમામ ધારાસભ્યો, તમામ સાંસદો તેમજ તાલુકા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારોને બોલાવવામાં આવ્યા હતા અને આની અંદર તરુણ ચુગ તરફથી તેમજ સી.આર. પાટીલ તરફથી સંપૂર્ણ કાર્યક્રમની વિગતો આપવામાં આવી છે। જી ઉજ્જવલ, તમામ વિગતો બદલ આભાર। તો ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં આજ રોજ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ પણ હાજર રહ્યા હતા અને બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। તો હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે મંથન થયું હતું આ બેઠકમાં અને પ્રદેશ ભાજપના હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજરી આપી હતી। આ ઉપરાંત ધારાસભ્યો, લોકસભા બેઠકના પ્રતિનિધિઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। જિલ્લા તાલુકાના હોદ્દેદારો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે બેઠકમાં મંથન કરવામાં આવ્યું। મહત્વની બેઠક આજ રોજ યોજાઈ હતી ગાંધીનગરના કમલમ ખાતે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું।